હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતીનો પહેલી પસંદ ખીચાની રેસીપી. તો મેં અહીંયા એક વાટકી ભરીને નાની ચોખાનો લોટ લીધેલો છે. એક વાટકી ચોખાનો લોટ છે તો 3 વાટકી જેટલું આ વાટકીથી આપણે 3 વાટકી પાણી લઈશું. તો આપણે મરચાંની પેસ્ટ લીધેલી છે, લીલા ધાણા લીધેલા છે, અજમો લીધેલો છે, જીરું લીધેલું છે, મીઠું લીધેલું છે અને તેલ લીધેલું છે. તો ખીચું આપણે એક તપેલામાં જ બનાવીશું. તો આ વાટકી આપણે 3 ભરીને પાણી ગરમ થવા મૂકીશું. પાણી ગરમ થવા મૂકેલું છે, એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ, અડધી ચમચી જેટલું અજમો એડ કરીએ, હાથેથી ક્રશ કરીને લીધેલો છે. અને આપણે જે પેસ્ટ બનાવીને મૂકી છે એ એડ કરી દઈએ પાણીમાં. મીઠું એડ કરી દઈએ અને જે તેલ લઈને મૂક્યું છે એ એડ કરી દઈએ. તો પાણી સરસ ગરમ થઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે થોડો થોડો લોટ એડ કરતા જઈશું અને હલાવતા જઈશું. આ રીતે આપણે લોટ નાખતા જઈશું અને વેલણે કંઈ હલાવતા જઈશું, એટલે કે ગઠ્ઠા ના પડે ને એના માટે, નહીંતર ગઠ્ઠા પડી જશે. આ રીતે આપણે સરસ હલાવવાનો છે એટલે ગઠ્ઠા ના પડે. તો આપણે આ સરસ તૈયાર થઈ ગયું છે. એક ગઠ્ઠો પણ નથી પડ્યો. હજુ આપણે આને ફેરી રીતનું થોડું સ્ટીમ કરવાનું છે. સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકેલું છે. એક પ્લેટ આપણે લીધેલી છે, આમાં આપણે આ ખીચું છે એ બધું આમાં લઈ લઈશું. પ્લેટે આપણે થોડું તેલ લગાવવાનું છે, પછી જ લેવાનું છે. આપણે સ્ટીમરમાં ખીચું બાફવા માટે મૂક્યું છે ફરીદરનું. આ પ્લેટ આપણે ઢાંકી દઈએ ઉપરથી. 15 મિનિટ સુધી આપણે ખીચું થવા દઈશું. તો લગભગ 15 મિનિટ જેટલું થઈ ગયું છે. તો હવે હાથે લગીને ચોટતું નથી તો સમજી લેવાનું કે બનીને તૈયાર થઈ ગયું છે. આપણું તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણું ખીચું બનીને. તો તમે જોઈ શકો છો કેટલું સરસ બની ગયું છે અને કેટલો સરસ એનો કલર પણ આવી ગયો છે. તો હવે આપણે આના ઉપર હવે આપણે મસાલો એડ કરીશું. એને એડ કરી દઈએ. તો તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ આપણું ખીચું બનીને. તો બન્યું છે ને એકદમ લારી પર મળે તેવું જ ખીચું. તો આ રીતે તમે ઘરે બનાવીને ટ્રાય કરી જોજો. તો આપણે લારી પર લેવાની જરૂરી નહીં પડે. ઘરનું ખીચું સારામાં સારું બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી, પસંદ આવી હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાપુ મમ્મી